હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ક્રિસ્પી અને કુરકુરા મકાઈના ભજીયા. એકદમ ટેસ્ટી અને વરસતા વરસાદમાં ચા સાથે મજા પડે તેવા આ ભજીયા માત્ર 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો ફટાફટ ક્રિસ્પી અને કુરકુરા એવા મકાઈના ભજીયા બનાવવાનું શરૂ કરીએ. એકદમ ક્રિસ્પી એવા મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલી અત્યારે કુમળી હોય એવી મકાઈ લીધી છે. અત્યારે વરસાદની સિઝનમાં આ પ્રકારના એકદમ કુમળા એવા મકાઈના ડોળા આસાનીથી મળે છે. હવે આપણે આ રીતે નાઈફ વડે મકાઈના દાણા અલગ કરી લઈશું. તો આ રીતે તમે નાઈફ વડે મકાઈના દાણા અલગ કરશો એટલે એકદમ ઇઝી રીતે અને જલ્દીથી બની જશે. તો આ રીતે મેં અહીંયા થોડા એવા મકાઈના દાણા કાઢી લીધા છે. તો હવે મકાઈના દાણાને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે જે વધેલી મકાઈ છે તેને આ રીતે છીણી વડે છીણી લઈશું. તો આ રીતે તમારી પાસે કોઈ પણ પ્રકારની નાની અથવા તો મોટી છીણી હોય તો તેના વડે આ રીતે મકાઈને છીણી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ મકાઈને છીણી લીધી છે. તો હવે છીણેલી મકાઈને પણ આપણે આ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે ભજીયા માટે બેટર બનાવીશું. તો તેના માટે મેં અહીંયા તીખા લીલા મરચાં હોય તેવા લીધા છે. તો તેને આ રીતે ઝીણા કટ કરી લઈશું અને બેટરમાં એડ કરી દઈશું. અને લીલા મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ 1 ઇંચ આદુના ટુકડાને પણ છીણી વડે છીણી લઈશું અને બેટરમાં એડ કરી દઈશું. અને હવે આપણે બેટર બનાવવા માટે બાઉલમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. અને આની સાથે ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થાય એના માટે 2 ચમચી જેટલો ચોખાનો લોટ પણ એડ કરી દઈશું. આ રીતે થોડો ચણાનો લોટ અને ચોખાનો લોટ એડ કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનીને તૈયાર થાય છે. હવે આપણે આમાં થોડા એવા મસાલા કરી દઈશું. તો મસાલામાં અડધી ચમચી હળદર, તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે મેં અહીંયા બજારમાં મળતો મેગી મસાલો લીધો છે તેને આપણે બેટરમાં એડ કરી દઈશું. આ મેગી મસાલો એડ કર્યા પછી તમારે કોઈ પણ વધારાના મસાલા એડ કરવાની જરૂર નથી. આ ભજીયામાં મેગી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ભજીયા માટે બેટર બનાવી લઈશું. આ બેટર બનાવવા માટે આપણે આમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો બેટર ઢીલું લાગતું હોય તો તમે તેમાં ચણાનો લોટ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ભજીયા માટે બેટર બનીને તૈયાર છે. તો હવે ફટાફટ ભજીયાને તળી લઈએ. તો અહીંયા મેં ગેસ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં બોય બનાવી હાથેથી તેલમાં એક કરીને એડ કરી દઈશું. અહીં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. આ રીતે એક જ વખતમાં જેટલા પકોડા આવે એટલા આપણે એડ કરી દેવાના છે. એકાદ મિનિટ જેવું થઈ જાય એટલે તેને આ રીતે ઝાડા વડે હળવે હાથે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને બધી બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા મકાઈના ભજીયા બનીને તૈયાર છે. તો આ વરસતા વરસાદમાં આ મકાઈના ભજીયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.